વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ફરી વખત ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો ભાગ 3 ભાગ 2 ની અંદર આપણે જે અભ્યાસ કર્યો એમની અંદર જોયું કે કાર્બન અને તેના સંયોજનો હોય તેનું સામાન્ય નામ આપણે કેવી રીતે આપી શકીએ છીએ. તો એમની અંદર આપણે એક આલ્કેન શ્રેણી વિશે અભ્યાસ કર્યો હતો કે આલ્કેન કે જેમાં એક જ બંધ હોય અને n પ્રત્યય લગાડી અને આપણે એમનું સામાન્ય નામ જોયું. એના પછીની બીજી બે શ્રેણી કે જે દ્વિબંધ હોય અને ત્રિબંધ હોય. મિત્રો દ્વિબંધ હશે તો જેને આપણે સામાન્ય નામ તરીકે ઓળખીએ છીએ આલ્કીન કે જેની અંદર આપણે n પ્રત્યય લગાડીએ છીએ, અને ત્રિબંધ હશે તો એને આલ્કાઇન મતલબ કે એને આઇન લગાડશું. દ્વિબંધ અને ત્રિબંધ ધરાવતા જેટલા સંયોજનો છે આ સંયોજનો મુખ્યત્વે અસંતૃપ્ત તરીકે ઓળખીએ છીએ. આપણે જોયું તો આગળ ભાગ 2 ની અંદર સંતૃપ્ત કે જેમની અંદર એક જ બંધ હોય આવા કાર્બનિક સંયોજનોને આપણે સંતૃપ્ત તરીકે ઓળખીએ છીએ. દ્વિબંધ કે ત્રિબંધ હોય તો આવા સંયોજનોને આપણે અસંતૃપ્ત તરીકે ઓળખીએ છીએ. આજે આપણે સામાન્ય નામ અસંતૃપ્તના જોવાના છે. તો ફરી વખત અસંતૃપ્ત તરીકે ભાગ 2 ની અંદર કેટલા કાર્બન સંયોજનોના નામ શોર્ટકટ મેં તમને કીધેલા, મિથ, ઇથ, પ્રોપ કે કેટલા કાર્બન છે એ કેટલા કાર્બન છે એને ગણતરી કરી અને તમે નક્કી કરી શકો કે એને શું કહેશો આપણે. મિથ એક હશે તો મિથ, બે હશે તો ઇથ, ત્રણ હોય તો પ્રોપ. પછી એમાં કેવા પ્રકારનો બંધ છે એ નક્કી કરીને આપણે એનું આઈયુપીએસી નામ સામાન્ય નામ એનું આપણે આપી શકીએ છીએ. ચાલો આપણે જોઈએ પહેલા દ્વિબંધ માટે એટલે કે આલ્કીન શ્રેણી માટે સામાન્ય નામ જોઈએ આપણે. આલ્કીન કોને કહેવું? તો યાદ રાખજો મિત્રો, જ્યારે કાર્બન સંયોજનો વચ્ચે દ્વિબંધ હોય તો એને આપણે નામ આપશું આલ્કીન. મતલબ દ્વિબંધ હશે, આમાં જો મિત્રો નામ બોલો તો એક શબ્દ આવશે આલ્કીન. ઇન મતલબ આને આપણે ઇન પ્રત્યય લગાડશું. કેટલા કાર્બન પરમાણુ છે એ ગણતરી કરી અને તમે ઇન પ્રત્યય લગાડશો તો એનું સામાન્ય નામ આપણે આપી શકીએ. ઉદાહરણ લઈએ છે, એક્ઝામ્પલ, જેમ કે ચાલો અહીંયા આપણી પાસે 5 કાર્બન પરમાણુ છે. તો આપણે પેલો કોઠો મેં તમને લાસ્ટ ભાગ 2 ની અંદર કીધેલું કાર્બનિક સંયોજનોની અંદર કે ભાઈ કાર્બન કેટલા છે એ પ્રથમ પહેલા ગણી લેવાના. તો અહીંયા આપણી પાસે કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5. 5 કાર્બન છે. 5 એટલે આપણે એનું સામાન્ય નામ આપી શકીએ પેન્ટ. પ્રથમ આપણે પેલા એમની વેલેન્સી પૂરી કરશું. વેલેન્સી એટલે શું? એની સંયોજકતા પૂરી કરશું. તો તમને ખબર છે કાર્બનની સંયોજકતા 4 છે. એક કાર્બન 4 બંધ સાથે જોડાયેલો હોય તો આપણે ગણતરી કરશું પેલા અહીંયા. તો જો આ કાર્બન એક બંધથી જોડાયેલો છે, કેટલા બાકી છે? તો 4 થશે 3. તો 3 બંધ કરીને હાઇડ્રોજન જોડી દેવાનું. અહીંયા જો મિત્રો નવું છે 1 2 તો અહીંયા 2 જ આવશે. અહીંયા જો 1 2 3 કેટલા બાકી છે? 1. તો આપણે અહીંયા કરશું 1. ઘણા સવાલ છે અહીંયા હા કોઈ પણ જગ્યાએ તમે કરી શકો, ઉપર પણ કરી શકો, નીચે પણ તમે કરી શકો હાઇડ્રોજન. અહીંયા 1 2 3 આ કાર્બનની વેલેન્સી પણ એક બાકી છે. અહીંયા આવશે 1 2 અને 3 અને 3 વેલેન્સી બાકી છે અને 4 એ છે. ટૂંકમાં 4 બંધ થવા જોઈએ. હવે કાર્બનની સંખ્યા ગણો. હાઉ મેની કાર્બન્સ આર પ્રેઝન્ટ હિયર? કેટલા કાર્બન હાજર છે અહીંયા? 1 2 3 4 અને 5. 5 કાર્બન હાજર છે. 5 એટલે આપણે શું લખીશું આપણે? પેન્ટ પ્લસ આલ્કીન. ભાઈ દ્વિબંધ દેખાય છે? હા દ્વિબંધ છે મતલબ કે આલ્કીન શ્રેણી છે. તો આને આપણે નામ આપશું પેન્ટ પ્લસ ઇન. તો શું નામ થઈ જશે આનું? પેન્ટીન. આનું સામાન્ય નામ થઈ જશે પેન્ટીન. તો આવી રીતે તમે એનું નામકરણ આપી શકો. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. મિત્રો આ ખૂબ જ અગત્યનું છે. ઘરે રહીને સામાન્ય એવું બેઝિક છે ધોરણ 10 નું, પણ આપણો સૌથી અગત્યનો પાયો છે. અત્યાર સુધી આપણે જે શીખ્યા હતા
કે ભાઈ એની અંદર ઘણા બધા નામ આવે, પેન્ટેન, પેન્ટીન, પેન્ટાઇન, તો આપણે એનાથી દૂર ભાગતા એનું નામકરણ કેવી રીતે થતું, આપણે બસ ચોપડીમાંથી શું કરતા, ગોખી લેતા એને, બરાબર. પણ આ ગોખણપટ્ટીનો વિષય નથી. સાયન્સ સારી રીતે સમજજો, જેથી કરી અને આગળ ફ્યુચરમાં ભવિષ્યની અંદર એ ક્યાંક ને ક્યાંક એમાં તમને કામ લાગશે. એક ઉદાહરણ જોઈએ ફરી વખત આપણે. 7 કાર્બન. કોઈ પણ જગ્યાએ તમે દ્વિબંધ મૂકી દો. તમારે શું કરવાનું મિત્રો, તમારા જે ભાઈબંધો હોય, બરાબર છે, એમની જોડે બેઠા હોય તો કોઈ પણ કાર્બનની શ્રેણી લખીને આપી દેવાનું કે આનું નામકરણ કેવી રીતે થશે. આવી રીતે તૈયાર કરજો, કારણ કે આ શ્રેણી છે એ સૌથી અગત્યની છે. ચાલો પ્રથમ પહેલી વસ્તુ એની વેલેન્સી જોઈએ. આ કાર્બન એક બંધ, 3 વેલેન્સી બાકી છે, મતલબ 3 જગ્યાએ આપણે હાઇડ્રોજન કરશું. અહીંયા 2 બાકી છે, અહીંયા 2 બાકી છે, અહીંયા 2 બાકી છે, અહીંયા 1 2 3 એક જ બાકી, અહીંયા 1 2 ને 3 એક આપો એટલે 4, અહીંયા 1 2 3 અને 4 એટલે કે 3 બાકી છે. મિત્રો આલ્કીન શ્રેણીનું એક સામાન્ય સૂત્ર પણ છે. એનું સામાન્ય સૂત્ર છે, યાદ રાખજો, CnH2n. સૌથી અગત્યનું છે, યાદ રાખજો, CnH2n. n શું છે? C છે એ કાર્બન છે, H છે હાઇડ્રોજન છે, n શું છે? n એટલે શું? એ કેટલા કાર્બન હાઇડ્રોજન છે ને એની સંખ્યા તમે આની અંદર સૂત્રની અંદર કિંમત મૂકો તો તમે એનો જવાબ મેળવી શકો. જેમ કે n એટલે શું? કાર્બન કેટલા છે? 1 2 3 4 5 6 7. અહીંયા 7 મૂકો. C7 અહીંયા 7 મૂકો. 7 દુ ને 14. જો મિત્રો કાર્બન 7 હશે ને તો દ્વિબંધ હશે ને તો હાઇડ્રોજન 14 જ થશે. ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો આ CnH2n છે એ આપણા માટે આલ્કીન શ્રેણીનું સૂત્ર છે કે જેમની અંદર તમે કાર્બનની સંખ્યા કેટલી છે એ કિંમત મૂકી અને તમે એનું હાઇડ્રોજન કેટલા હશે, એનું નામકરણ શું આવશે એ તમે જાણી શકો છો. ચાલો નામ જોઈ આવવાનું. 7 કાર્બન, 7 એટલે પેલો કોઠો જોવાનો, હેપ્ટ. 7 એટલે હેપ્ટ પ્લસ ભાઈ એક બંધ હોય તો n, દ્વિબંધ હોય તો ઇન અને ત્રિબંધ હોય તો આઇન. અહીંયા દ્વિબંધ છે તો આપણે ઇન કરશું. હેપ્ટ પ્લસ ઇન તો નામ થઈ જશે હેપ્ટીન. આ ચેપ્ટર મિત્રો આપણે આગળ જે ચલાવવાનું બાકી છે થોડું એવું, બરાબર છે, હજી તક સ્ટાર્ટ જ કર્યું છે, પણ આ આપણો પાયો છે. જેમ જેમ આપણે ભણશું ને, ભલે એક ટોપિકની અંદર આપણને 2 લેક્ચર કે 3 લેક્ચર જોઈ જાય, પણ એમની અંદર આપણું બધું જ બેઝિક આપણે જોઈ લેશું, જેથી કરીને આપણે કઈ આગળ જતા વાંધો ના આવે. તો આનું સામાન્ય નામ શું થઈ જશે? આપણે હેપ્ટીન. તો આ થઈ ગયું આપણા માટે આલ્કીન શ્રેણી માટેનું સૂત્ર અને આ થઈ ગયા એના નામકરણ. હવે આપણે આગળ જોઈએ, પછી એક શ્રેણી લેશું આપણે કે ભાઈ 2 શ્રેણી હતી આલ્કીન અને હજી એક અસંતૃપ્તમાં આવે છે આલ્કાઇન. ખબર કેમ પડે કે આલ્કાઇન છે? અને ભાઈ કાર્બન કાર્બનમાં ત્રિબંધ હોય તો એ આલ્કાઇન છે. તો જોઈ લેવાનું પ્રથમ કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે. નામ બોલો ને ત્યાં જ એના ગુણધર્મ આવી જાય. આલ્કાઇન, આઇન, એને આઇન પ્રત્યય લાગશે. ખબર કેમ પડે? તો કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો એ આલ્કાઇન છે, એને આઇન પ્રત્યય લાગશે. ઉદાહરણ જોઈએ આપણે. ચાર કાર્બન કેલા છે, કોઈ પણ એક કાર્બનનો ત્રિબંધ કરી દઉં છું. ચાલો અહીંયા લખીએ. પેલું કામ વેલેન્સી એટલે કે સંયોજકતા પૂરી કરો. સંયોજકતા એટલે શું? તો કે કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો કાર્બન 4 બંધ બનાવી શકે. આ કાર્બનની વાત કરીએ 1 2 ને 3 તો છે ને એક જ બાકી છે. તો અહીંયા હાઇડ્રોજન કરી દો. અહીંયા 1 2 3 અને 4. આ કાર્બન જોજો મિત્રો, 1 2 3 અને 4. આની તો વેલેન્સી પૂરી છે. અહીંયા આવો 1 અને 2 બાકી છે એટલે 3 અને 4. અહીંયા આવો 1 4 થવા જોઈએ તો 3 બાકી છે. 1 2 અને 3. આનું નામ થઈ ગયું. ચાલો હવે જોઈએ આગળ. જો કાર્બન અહીંયા આપણી પાસે છે 4 હોય તો કહેવાય ને બ્યુટ, અને ત્રિબંધ હોય તો એને કહેશું આપણે આઇન. કારણ કે ત્રિબંધ હોય તો શું પ્રત્યય લાગે? આયન. તો નામ શું થઈ જશે? બ્યુટાઇલ.
શું નામ થઈ જશે એનું? બ્યુટાઇન. હવે આલ્કાઇન શ્રેણીનું પણ એક સૂત્ર છે. સૂત્ર એ છે CnH2n-2. આ આલ્કાઇન શ્રેણીનું સૂત્ર છે. કેવી રીતે કિંમત મૂકી શકાય? n એટલે શું? કાર્બનની સંખ્યા 1 2 3 અને 4. સૂત્રમાં કિંમત મૂકવી જોઈએ. Cn એટલે કે 4, H કેટલા થાય? 2 અને 4 તો 4 × 8. 8 - 2 એટલે 6. જો ગણો મિત્રો, કાર્બન 4 છે, હાઇડ્રોજન 1 2 3 4 5 અને 6 છે. મતલબ કહી શકાય કે આ જે છે એ આલ્કાઇન શ્રેણી આવેલી છે અને એનું સૂત્ર થઈ ગયું CnH2n-2. આપણા માટે સૂત્ર થઈ ગયું. તો હવે તમને એમ પણ કોઈ પૂછે કે ભાઈ બ્યુટાઇન છે એનું સૂત્ર શું થાય? તો બ્યુટાઇન નું સૂત્ર શું થાય? અહીંયા C4H6 એને બ્યુટાઇન કહેવાય. અને એનું બંધારણ પૂછે તો આ આપણા માટે બંધારણ છે. એટલે સાવ સહેલું છે મિત્રો. જો સમજણ હશે, સમજીને કરેલું હશે તો કદાચ પ્રશ્ન તમને ફેરવીને પૂછે તો પણ તમને આવડતું હોવું જોઈએ. આમાંથી તમને પ્રશ્ન એવી રીતે પૂછાય, સૂત્ર આ સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકો તો અહીંયા આવી જશે. જે સંયોજન હશે એનું સૂત્ર આવશે અને એનું બંધારણ તો એનું બંધારણ અને આનું થઈ ગયું સામાન્ય નામકરણ. તો આવી રીતે સામાન્ય નામકરણ આપણે આપી શકીએ. મિત્રો તમારે 1 થી 10 સંયોજનોના ઘરે બેઠી અને આલ્કેન હોય, આલ્કીન અને આલ્કાઇન આવા સંયોજનો તમારે બનાવવાના છે. છતાં પણ જો તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય, તમને કોઈ ડાઉટ હોય તો નીચે WhatsApp નંબર ઉપર છે. એ WhatsApp નંબરની અંદર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, મેસેજ કરજો. તમને ન સમજાય મારી રીતે તમને ફરી વખત એક વખત સમજાવવાનો ટ્રાય કરીશ. બીજું ખાસ આ જે લિંક YouTube ઉપર આપેલી છે મિત્રો, એને વધારેમાં વધારે શેર કરો, લાઈક અને ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમારી આજુબાજુ કોઈ ધોરણ 10 ની અંદર હોય કે જે 9મું પાસ કરીને 10મામાં આવવા વાળા હોય તો ખાસ એક નમ્ર અપીલ છે કે એવા વિદ્યાર્થીઓને પણ આ લિંક શેર કરજો, જેથી કરીને એ લોકો પણ ઘર બેઠા આનો અભ્યાસ કરી શકે. ફરી એક વખત ભાગ 1, ભાગ 2 અને આજે ભાગ 3 ની અંદર આપણે આલ્કીન અને આલ્કાઇન સંયોજનો શીખ્યા છે. ફરી એક વખત આપણે તમારા માટે નવો ટોપિક લઈને આવશું. ધન્યવાદ.